ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપની ટિકિટ મેળવવા આદિવાસી વિસ્તારમાંથી એક બિન આદિવાસી આગેવાને ભાજપના શિખર ઉપર રહેલા એક નેતાને દર વર્ષે પાર્ટી ફંડ તરીકે ₹100 કરોડ આપવાની ઓફ ધ રેકોર્ડ ઓફર હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે। ભરૂચ લોકસભા બેઠક માટે આપ કોંગ્રેસની સમજોતા એક્સપ્રેસ આગળ વધી નથી। પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ભરૂચ લોકસભા બેઠક ચર્ચાની એરણે રહી હતી। બાદમાં ભરૂચ બેઠક માટે આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની જાહેરાત કરી દેવામાં આવતા ભરૂચ બેઠક ઉપર હવે કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે। ભાજપનો ગઢ સમી ભરૂચ લોકસભા બેઠક ઉપર 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા તો ચૂંટણીનું પડઘમ પહેલાથી જ કાયમ એક યા બીજા કારણોસર લાઇમલાઇટમાં રહેશે। આ વખતે જો અને તોનો સવાલ ભરૂચ બેઠક ઉપર મનસુખ વસાવાને ટિકિટ મળશે કે પત્તું કપાશે તેને લઈ ઊભો થયો છે, જેને લઈ ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ભાજપના બેનર ઉપર ટિકિટ મેળવી લોકસભા લડવા આગેવાનોની અંદર ખાને હારમાળા સર્જાઈ રહી છે। અત્યાર સુધી ભાજપમાંથી ભરૂચ લોકસભા લડવા અડધો ડઝન નામો બહાર આવી ગયા છે અને હાલમાં ઝઘડિયા ખાતે ચેતર વસાવાએ યોજેલી બેઠકમાં ભાજપના સંભવિત ઉમેદવારોમાં તેઓએ મનસુખ વસાવા, ડોક્ટર દર્શના દેશમુખ, ઘનશ્યામ પટેલ, મારુતિસિંહ અટોદરિયા, પ્રકાશ દેસાઈના નામો ગણાવી લીધા હતા। હવે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એક આદિવાસી વિસ્તારમાં રહેતા બિન આદિવાસી ભાજપ આગેવાને ભારતીય જનતા પાર્ટીના શિખર ઉપર બિરાજમાન એક કદાવર નેતાને ભરૂચ બેઠક ઉપર ટિકિટ માટે કરેલી ઓફર ટોક ઓફ ધ ટાઉન બની છે। ઓફ ધ રેકોર્ડ ચાલતી જોરદાર ચર્ચા મુજબ આ આગેવાને ભાજપની ભરૂચ બેઠક ઉપર ટિકિટ માટે પાર્ટી ફંડ આપવા ₹100 કરોડનો પ્રસ્તાવ મૂક્યો છે। મને ટિકિટ આપો અને દર વર્ષે ભાજપ પાર્ટીને ફંડ પેટે 100 કરોડની ઓફર ભરૂચ જ નહીં ગુજરાત અને કેન્દ્રનું પણ રાજકારણ હચમચાવી દેવા સાથે સૌ કોઈને માથું ખંજવાળતા કરી મૂકે તેવી છે। હવે આ ભાઈને ટિકિટ મળે છે કે નહીં તે તો આગામી સમયમાં ખબર પડી જશે।